તો ચૂંટણી જીત્યા અગાઉ જ વિસાવદર ભાજપના ઉમેદવારે વિચાર વ્યક્ત કરવાની શરૂઆત કરી દીધી છે। ભાજપના ઉમેદવારે મંત્રીમંડળના વિસ્તરણના સપના જોવાનું શરૂ કર્યું। ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી કોણ બનશે તેનો કિરીટ પટેલને વિચાર આવવા લાગ્યો છે। વિસાવદરના પ્રભારી એવા જયેશ રાદડિયાને મંત્રી જોવાની કિરીટ પટેલે ઈચ્છા વ્યક્ત કરી। તો ભાજપના ઉમેદવારે મંત્રીમંડળના વિસ્તરણના સપના જોવાનું શરૂ કરી દીધું છે। વિસાવદરથી ભાજપે કિરીટ પટેલને ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા છે। ત્યારે તેઓ પ્રચાર પ્રસારમાં હતા અને પેસાણ દરમિયાન જ તેઓ સંબોધન કરી રહ્યા હતા અને ત્યારે તેઓએ દર્શાવ્યું કે મને મંત્રી બનવાના અભરકા નથી, પરંતુ હું તેઓને મંત્રી બનતા જોવા માંગુ છું। જયેશ રાદડિયાને મંત્રી જોવા માંગુ છું, તે પ્રકારની ઈચ્છા પણ કિરીટ પટેલે વ્યક્ત કરી હતી। કે વિસાવદર અને ભેસાણની બજારમાં આમ આદમી પાર્ટીના 400 કરોડ રૂપિયાના શીશ મહેલમાં રહેનાર મુખ્યમંત્રી એ શોભે કે 400 દીકરીનો કન્યાદાન કરનાર જયેશ રાદડિયા શોભે। તે નિર્ણય કરવાનો સમય આવી